પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે યાત્રાધામ પાવાગઢ ખાતે રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારા અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય મહાઆરતીનું આયોજન થયું હતું। શક્તિપીઠ પાવાગઢ ખાતે આયોજિત આ વિશેષ પૂજામાં હાલોલના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના નેતાઓએ મહાકાળી સમક્ષ દેશના પ્રધાનમંત્રીની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। સૌ કાર્યકર્તાઓ 2047 દેશમાં વિકસિત ભારત મહાસત્તા બની રહે માટે મોદી સાહેબના દીર્ઘ આયુષ્ય માટે અને 2047નું જે વિકસિત ભારતનું સપનું જોઈ રહ્યા છે સપનાને પૂરા કરવા માટે મહાકાળી માતાને એમને આશીર્વાદ આવે એવી પ્રાર્થના કરવા માટે સૌ પંચમહાલ જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે। પાવાગઢ ખાતે મહાઆરતી કરવામાં આવી છે ત્યારે સૌ કાર્યકર્તા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ હર હંમેશા રાત દિવસ કામગીરી કરી રહ્યા છે ત્યારે આજે મહાકાળીની આરતી કરી અને એમાં દીર્ઘાયુ વધે અને ખૂબ હજુ પણ આગળ કામગીરી કરે એટલી આજે દેશના વડાપ્રધાન મોદી સાહેબની આજે આખી દુનિયાની અંદર આખા ભારત દેશની અંદર મહાઆરતી કરી એમનું આયુષ્ય વધારવા માટે સૌ અહીંયા એકત્ર થયા।